समर्थ सतगुरुदेव देवाधिदेव दयालं महामंगलमय मूरत सुरत सुख रूप रसालं दिव्यतनो घनश्याम महद सबहि पेलायत प्रसिद्ध प्रौढ़पति मादयांस सब ताहि मेलायत ऐसे ही परम गुरु माद शांत सद रूपयनोपम सकृतयंस सहित करण निरूपम षोडश चिन संयोगतनोधर जय परबल विभूति षोडश संयोग कलाकट दश दिनो ऐश्वर्य दिनो मनोरथ पूरे मन का कर्ण जोग जन सब प्रगट किए ज्ञान कटंका भुवन ज्ञान गम कर जत अद्भुत अनंत हंस विखर मिलनपति काय करण युत उपजावन आनंदयमेव करुणामये करता शरणे लय सभयांशयनंत जन्मय गरता किए निरमल तनोयांश वंश में ताय मेलायत अंश के तु नहीं कर्म सब तय छोड़ायत ऐसे ही परम गुरु प्रकट सजन सुख काज तनोधर श्रीमत कुबेर सर्वज्ञ गति पस्यो चराचर जहाँ जहाँ परम गुरु प्रकट समीप नारायण निज दास जुग जुग मारण विद करण विज्ञान प्रकाश देवो यादो विददाति विश्वम् इच्छा क्रिया ज्ञान समन्वित सन हेतु स्वतंत्र परमेश्वरो ज कर्तार माध्यम प्रणमाम्यहं तम् समस्त कल्याण गुणकरयो लौकिकनाथ अखिल लोक पूज्य सच्चिदनो नित्य सुख स्वरूप कर्तार माध्यम प्रणमाम्यहं तम् यशास्ति राजेव समस्तजन्तो न पितैव गोपायति सृष्टिगोप्ता सत्यप्रिय सर्वगुरु गर्यान कर्तार माध्यम प्रणमाम्यहं तम् शब्दार्थ संबंध
श्रुतिभिः करोति यो आरयत्येव जनान् धर्मात् कर्तारमाद्यं प्रणमाम्यहं तम् अक्षरद्रष्टो रचनानुमेय सर्वज्ञ एकपुरुष पुराण देवासुरेणामृतरे प्रणव्य कर्तारमाद्यं प्रणमाम्यहं तम् मंगला शृंगार आरती पूर्णावती का साथ श्रीमद् करुणा केवल साहिब सत्य Santa Sadhana Sammo Sri
પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકળતા સર્જનારના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ વેતા પરમ વિશ્વેશ હંસ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને ભવસાગર પાર કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. ભવસાગર પાર કરવા માટે કરુણાસાગર બાપજીએ અલૌકિક જ્ઞાનનો ઉચ્ચારણ કર્યું છે. જ્ઞાન સિવાય કોઈ જીવનું કલ્યાણ થતું નથી. જગતના જીવો અજ્ઞાનતાના કારણે દુખી છે, અજ્ઞાનતાના કારણે મોહરૂપી પાસમાં બંધાયેલા છે. જે દિવસે આપણને જ્ઞાન થશે સાચા અર્થમાં, તે દિવસે સંસારનો મોહ છૂટી જશે કે આ તો બધું નકલી છે, ચાઇનાનો માલ છે. જે આપણે પકડ્યો છે ને એ ચાઇનાનો માલ છે, સસ્તો છે પણ નકલી છે. અને અસલી વસ્તુ મોંઘી હોય છે, સસ્તામાં નથી મળતી કે સરળતાથી નથી મળતી, પરંતુ આપણને લાંબા સમય સુધી એ સુખ પ્રદાન કરે છે. એમાં મનુષ્ય જીવનમાં પરમ ગુરુની ભક્તિ એ આપણને સદાય સુખ આપવા વાળી છે. તો એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. માનીએ છીએ એટલે વિશ્વાસ છે એ પૂરતો નથી, પણ ક્રિયાત્મક વિશ્વાસ હોવો જોઈએ, ભાવનાત્મક વિશ્વાસ હોવો જોઈએ. તો પરમ ગુરુની જે આજ્ઞાઓ છે એ આજ્ઞામાં વિશ્વાસ હોવો જોઈએ. એમણે જે કહ્યું છે એ પ્રમાણે આચરણ કરવામાં વિશ્વાસ હોવો જોઈએ. એટલે આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ તો એમનું જે જ્ઞાન છે આપણે શ્રવણ કરવું જોઈએ. આજે સદગદાત્મા નિરંજનભાઈની પાવન સ્મૃતિમાં આપણને સત્સંગનો લાભ મળી રહ્યો છે. નિરંજનભાઈ નામ બહુ સુંદર છે. આ બ્રહ્માંડના અધિનાયક દેવ આદ્ય પુરુષ નિરંજન છે. અંજનથી રહિત એને નિરંજન. અને નિરંજનભાઈ પણ સરળ સ્વભાવ, અને ગઈકાલે વાત કરી તેમ ક્યારે ગુસ્સામાં ના આવે. એ બહુ મહત્વનું કાર્ય છે, મહત્વની સમજ છે, મહત્વની સ્થિરતા છે. અને એ પરિવાર માટે પ્રેરણારૂપ છે. ગયા પછી આપણને એની સ્મૃતિઓ રહેતી હોય છે કે એનો સ્વભાવ કેવો. એટલે એમના પાછળ આપણે સત્સંગ પારાયણ રાખ્યું છે. આપણી પરંપરા છે કે જીવનું કલ્યાણ જ્ઞાનથી થાય છે.
માણસને સત્ય બોધ જ્ઞાનથી મળે છે. જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે કશું નથી કરી શકતા. મજૂરી કરવી પડે છે. આજે પણ લોકો ભણે છે તો એ જલ્દી એમની વ્યવસ્થા કરી લેતા હોય છે. વ્યવસ્થાનું સુખ એના માટે સરળ બની જાય છે. એમ જીવનમાં પણ સુખી થવા માટે જેટલું આપણી પાસે જ્ઞાન હોય, જેટલી સમજ હોય, જેટલું આચરણ હોય એટલું જ સુખ મળે છે. એટલે વ્યવસ્થાના સુખની સાથે નોકરી ધંધાના જ્ઞાનની સાથે ધર્મનું જ્ઞાન હોવું પણ અત્યંત અનિવાર્ય છે. જૂના સમયમાં લોકો આટલી બધી સગવડતા વાળા નહોતા, વ્યવસ્થા નહોતી, છતાં પણ એ ધર્મના જ્ઞાનથી સુખી હતા. એમની પાસે સમય ઓછો હોવા છતાંય, સાધનો ઓછા હોવા છતાંય દૂર દૂર સુધી એ સત્સંગનો લાભ લેવા માટે જતા હતા. ઓછા સમયે જાય પણ છતાંય એ જતા હતા. એનો જ એને જીવનમાં બહુ મોટો લાભ હતો. અને ધર્મનું જ્ઞાન માણસને પરિવાર સાથે કેવી રીતે રહેવું એની સમજ આપે છે. અને એથી વિશેષ આ સંસારની અંદર આપણે રહીએ છીએ તો સમાજ સાથે કેવી રીતે રહેવું. અને આ મનુષ્ય શરીર મળ્યું છે તો પરમેશ્વરને પામવા માટે મળ્યું છે. એ પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય એનું જ્ઞાન પણ આપણને સત્સંગ દ્વારા મળે છે. અને આ સંસારની જે જાળ છે એના બંધનોની અંદર આપણે બંધાયેલા છે. સંસાર સુખની ચાહનામાં આપણે બંધાયા છીએ. એ બંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે એ આપણને સત્સંગ દ્વારા સમજાય છે. એટલે સત્સંગ જીવનમાં બહુ જ અનિવાર્ય છે. સત્સંગની પ્રાપ્તિ થવી એ મનુષ્ય જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે, મોટામાં મોટો લાભ છે. એટલે જીવનું કલ્યાણ જ્ઞાન દ્વારા થાય છે. એ જ્ઞાન કે હું કોણ છું, મારા કરતા કોણ છે, આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે, અને કર્તાને પામવા માટે એમની ભક્તિ કેવી રીતે કરવાની. નહીં તો કર્તાનું જ્ઞાન મળી જાય, સમજણ મળી જાય, પણ એની ભક્તિ કરવા માટે પણ ઘણા બધા અવરોધ હોય છે. એક તો આ સંસાર પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એમાંય ઘણા બધા અવરોધો ઊભા થતા હોય છે. અને બીજું આપણું જે શરીર છે, એની જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની જે આકાંક્ષાઓ છે, એ આપણને વધારે બાધારૂપ બને છે. જો ઇન્દ્રિયોની આસક્તિ છૂટી જાય તો કોઈ બંધન રહેતું નથી. અને એ આસક્તિ છૂટ્યા વિના આપણને સુખ મળવાનું નથી. ઇન્દ્રિયોની આસક્તિ અને ચાહના અને ઈચ્છા પ્રમાણે જે કંઈ મળી જાય એમાં આપણે સુખ માની બેઠા છીએ. પણ ખરેખર સાચું સુખ માણસની જે જરૂરિયાત છે ને એ તો સહજતાથી પૂર્ણ થઈ જશે. પ્રાણી, પશુ, પંખીની જો જરૂરિયાત પૂરી થતી હોય તો શું મનુષ્યની ના થાય? પણ મનુષ્યની મહત્વાકાંક્ષાઓ એટલી બધી હોય છે એ પૂરી થતી નથી. એટલે માણસ દુઃખી છે. આ મહત્વની આકાંક્ષા બહુ ઓછી હોવી જોઈએ,
અને શ્રેષ્ઠ હોવી જોઈએ. જ્યાં શ્રેષ્ઠ આકાંક્ષાઓ છે ને ત્યાં બહુ ઓછી આકાંક્ષાઓ છે. બસ એક લક્ષ્ય કર્યો નક્કી કે મારે આ કરવું છે એટલે તમે એની પાછળ લાગી જશો. જ્યારે સામાન્ય આકાંક્ષાઓ એક પૂરી થાય, બીજી આવે, બીજી પૂરી થાય, ત્રીજી આવે અને કદાચ ના પણ પૂરી થાય તો આપણે દુઃખી થઈએ છીએ. જ્યારે મહત્વપૂર્ણ આકાંક્ષા હોય છે એ કદાચ જલ્દી ન પૂરી થાય પણ એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણે મહેનત કરીએ છીએ. ન પૂરી થાય તો પણ નિરાશ નથી થતા. અને એ છે પરમેશ્વરને પામવાની ઈચ્છા. પરમેશ્વરનું ભજન એ મહત્વપૂર્ણ ઈચ્છા છે અને એ આપણે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. એ આપણને સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્યના જીવનમાં મોટામાં મોટી કૃપા એ સદગુરુની છે. સદગુરુ વિના કોઈ જીવનું કલ્યાણ થતું નથી. ભલે ગમે તેટલી વિદ્વત્તા હોય, ગમે તેટલી સિદ્ધિ હોય, ગમે તેટલું સામર્થ્ય હોય, ગમે તેટલું સામ્રાજ્ય હોય, ગમે તેટલી મોટી સત્તા હોય, પણ સદગુરુની કૃપા વિના કોઈ જીવનું કલ્યાણ થતું નથી. ગુરુ તો બધાના જીવનમાં હોય છે પણ સદગુરુ કોઈ જાગૃત સાધક હોય એમને જ મળે છે. અને એવા કોઈ સાધક જ ગુરુને શરણે જતા હોય છે, ગુરુને ઓળખી શકતા હોય છે. માણસનું કોઈ ભાગ્ય હોય છે ત્યારે એને સમર્થ ગુરુ મળે છે, એમનો સત્સંગ મળે છે એટલે આપણને પુણ્ય મળે છે. સત્સંગ સાંભળવું એ મોટામાં મોટું પુણ્ય છે. સત્સંગ એ સત્કર્મથી પણ શ્રેષ્ઠ છે. કારણ એ સત્કર્મ એક પુણ્ય બને છે અને સત્કર્મ કરવાની પ્રેરણા પણ સત્સંગથી મળે છે. સત્સંગ આપણને સત્ય સુધી પહોંચાડે છે. સત્કર્મ એ પુણ્યના રૂપમાં મળે અને એનું ફળ મળે ને પાછું સમાપ્ત થઈ જાય. જ્યારે સત્સંગ એ સત્ય સુધી આપણને મદદરૂપ થાય છે. આ જગતની અંદર સત્ય શું છે એનું જ્ઞાન આપણને સદગુરુના સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે સદગુરુનું મહત્વ છે, એથી વિશેષ સત્સંગનું મહત્વ છે. કારણ કે સદગુરુ મળી જાય પણ સત્સંગ ન મળે ત્યાં સુધી આપણું કલ્યાણ નથી. તો સદગુરુ થી વિશેષ સદગુરુનો સત્સંગ છે અને સત્સંગ એ સદગુરુનું જ રૂપ છે. અહીંયા આપણે કરુણાસાગર મહારાજ શ્રીના કૃપા પાત્ર પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીનો સત્સંગ શ્રવણ કરી રહ્યા છીએ. એમની રચિત જે પરિક્રમા છે એમાં સદગુરુ અને એમના સત શિષ્ય, એમના સિપાહીનું મહત્વ બતાવે છે. તો એ સદગુરુનો સત્સંગ એ જ આપણું કલ્યાણ કરી શકે છે. જેમણે સત્યની પ્રાપ્તિ કરી છે, સત્યનો જેમની પાસે અનુભવ છે એ સદગુરુ છે અને એ જ આપણને સત્ય બોધ આપી શકે છે. તો પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજને પરમ ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે. એમની કૃપાથી અને પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પોતાના અનુભવથી આપણને આ ઉપદેશ આપી રહ્યા છે. હે સંતો અને સજ્જનો, સદગુરુના સિપાહીઓ, તમે કોઈ સામાન્ય નથી. પરમ ગુરુના શરણમાં આવ્યા હોય, સદગુરુના શરણમાં આવ્યા હોય, એના સિપાહી છે. અને આપણે
આપણા કલ્યાણ માટે આ જગતની અંદર દુષ્ટતાની સાથે યુદ્ધ કરવાનું છે, જૂઠની સામે યુદ્ધ કરવાનું છે, પ્રપંચની સામે યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધ કરવા માટે આપણી પાસે હથિયાર જોઈશે. સૌપ્રથમ તો એક પરવાનો લઈને જવાનું. અહીં પોલીસ વાળા આવે ને તો જ એની સત્તા ચાલે અને એનું કયું બધા કરે, પણ એની પાસે પરવાનો હોવો જોઈએ. નકલી પોલીસ હોય તો પાછા પકડીને મારે પણ ખરા, ખબર પડી જાય. એમ સદગુરુનો પરવાનો આપણે લેવાનો છે. અને પરવાનો હોય છે ત્યારે આપણને કોઈ રોકી શકતું નથી. શુભ કાર્ય કરવા માટે આપણી પાસે સત્તા જોઈએ, પરવાનો જોઈએ. અને એ છે ગુરુ દીક્ષાનો પરવાનો. જેને સદગુરુની દીક્ષા મળી હોય, સદગુરુનો જેની પાસે મંત્ર હોય ને, મંત્ર એ પરવાનો છે. તમે માયાની સામે લડી શકશો, કારણ કે તમારી પાસે એક મોટું હથિયાર આવી ગયું છે, એ છે ગુરુ મંત્ર. એની અંદર એક બળ છે. પણ એ મંત્રનો તમે ઉપયોગ ના કરતા હો ને તો પછી તમારામાં હિંમત રહેશે નહીં. ઘરના 5 લોકોને પણ આપણે સુધારી શકીશું નહીં કે લાભ આપી શકીશું નહીં. ગુરુ મંત્ર મળે એટલે આપણને ગૌરવ થવું જોઈએ કે આપણને અમર મંત્ર પ્રાપ્ત થયો છે, આ કિંમતી છે, એનું આપણે મૂલ્ય કરવું જોઈએ. પરંતુ આપણે એનો ઉપયોગ ન કરીએ અને ગૌરવ રાખીએ કે મને તો મંત્ર મળી ગયો છે, બસ હવે મારે કંઈ કરવાની જરૂર નથી. ભાઈ, એકલો મંત્ર એ કામ નથી આપી શકતો. જ્યાં સુધી આપણે એ મંત્રનો મહિમા ન જાણીએ, એ મંત્રનો જપ ન કરીએ, ત્યાં સુધી મંત્રની શક્તિ આપણને મળતી નથી. જે કોઈ દુનિયામાં સાધકો થયા છે એ ગુરુના શરણે ગયા છે. પછી તમારે શસ્ત્ર વિદ્યા જોઈતી હોય ને તો પણ ગુરુ પાસે જવું પડે, એની વિદ્યા પ્રાપ્ત કરવી પડે, એનો અભ્યાસ કરવો પડે, પછી આપણે શસ્ત્ર ચલાવી શકીએ છીએ. એવી જ રીતે ગુરુ મહારાજે આપણને મંત્ર રૂપી યંત્ર આપ્યું છે, એ શસ્ત્ર આપ્યું છે. એના દ્વારા મંત્રનો જપ કરવાનો છે, મંત્રને સાધ્ય કરવાનો છે, અને પછી આપણે મંત્રનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરવાનો છે. યંત્ર છે, જે શસ્ત્ર છે, એ આપણી તો રક્ષા કરે જ છે, પણ સિપાહી શસ્ત્ર દ્વારા સમાજની પણ રક્ષા કરે છે. જ્યારે દુશ્મનો સામે આવે ત્યારે પહેલા તો એ સિપાહીને પોતાનું રક્ષણ કરવું પડતું હોય છે, અને એ જ શસ્ત્ર દ્વારા એ દુશ્મનોનો નાશ કરી દે તો એનાથી સમાજનું રક્ષણ થાય છે. એટલે દુષ્ટતાથી આપણે સાવધાન રહેવાનું છે, એની સામે લડવાનું છે, અને દુષ્ટતાને દૂર કરીને આપણે સમાજનું પણ રક્ષણ કરવાનું છે. તો મંત્રમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન વેદ પ્રકાશા. એ મંત્ર જાપની અંદર વિશ્વાસ થવો એક નવદા ભક્તિની એક ભક્તિ છે, એમ રામાયણે કહ્યું છે. અને કરુણાસાગર મહારાજ શ્રી તો પહેલા જ પગથિયાની અંદર મંત્રને મહત્વ આપ્યું છે અને તિલકને મહત્વ આપ્યું છે. ગુરુ કર્યા છે તો કપાળમાં તિલક હોવું જોઈએ, અને કંઠી બંધાવી છે તો મંત્ર આપ્યો છે તો મંત્રનો જાપ કરવો જોઈએ. આ બે ક્રિયાની અંદર આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. આ ચૂકાવવું ના જોઈએ. આપણે ક્યાંય જવું હોય ને તો પણ કપાળમાં ના હોય ને તો ફરી કરીને પણ આવવું જોઈએ. આપણે સવારી કરતા હોઈએ છીએ પણ પાછું ભૂસાઈ પણ જાય,
પણ ફરી ક્યાંક જવાનું થાય ને તો ફરી પાછું કરવું જોઈએ, ગૌરવપૂર્વક કરવું જોઈએ. એનું આપણે ગૌરવ હોવું જોઈએ. ધર્મનું જ્યારે ગૌરવ હોય ને ત્યારે જ આપણું રક્ષણ થાય છે. જ્યારે અનુકૂળતા હોય ત્યારે કરીએ, વળી પાછા ભૂલી જઈએ, અને કાં તો પછી દુનિયાનો પ્રભાવ હોય એવા વાતાવરણમાં જઈએ ત્યારે આપણને શરમ આવે કે સંકોચ થાય કે બેદરકારીથી આપણે ભૂલી જઈએ. ખરેખર આપણને બહુ મોટું નુકસાન છે કે જે થાય એવું છે એ કાર્ય પણ આપણે નથી કરતા. એ આપણી નિર્બળતા છે. તો પછી દુશ્મનોની સામે લડીશું કેવી રીતે? અધર્મનું સામ્રાજ્ય આપણા ઉપર પ્રહાર કરશે, આપણે બચી શકીશું નહીં. આપણે માયાના ગુલામ બની જઈએ છીએ. જો દુશ્મનો સામે આપણે લડી ના શકીએ તો પછી આપણે એના ગુલામ બનવું પડે. એટલે આ સંસારની માયા છે ને એનાથી બહુ સાવધાન રહેવાનું છે. આપણે રાત દિવસ એનું જ સ્મરણ કરીએ છીએ કે અમને માયા મળી જાય અને આપણે ખુશ થઈ જઈએ છીએ. માયા માટે નથી જીવવાનું. માયા આપણને સુખ નહીં આપે. આ શરીર મળ્યું છે એ પણ એક દિવસ છોડવાનું. જે કઈ માયા મળશે એ પણ એક દિવસ છોડીને ચાલ્યા જઈશું, અને પરિવાર પણ એક દિવસ છોડી દેવાનો છે. એ તો આપણા પ્રારબ્ધ અનુસાર અને પુરુષાર્થ અનુસાર મળશે, પણ એનું સ્મરણ નથી કરવાનું. એ મળી જશે તો આપણે સુખી નથી થઈ જવાના. એક વ્યવસ્થાના રૂપમાં આપણા પ્રારબ્ધ પ્રમાણે જે મળે ને એને પણ સાવધાનીથી ઉપયોગ કરવાનો છે. જરૂર પૂરતું મળે ત્યાં સુધી આપણે કોઈ ચિંતા નથી, કોઈ સમસ્યા નથી. પરંતુ જરૂરથી કંઈ પણ વધારે મળે ને ત્યારે આપણે સાવધાની રાખવી પડશે. નહીં તો એ જ માયા આપણને એના ગુલામ બનાવી દેશે. જેની જરૂર નથી એનો ઉપયોગ એ આપણા માટે દુઃખરૂપ છે. વસ્તુઓ ભગવાને બનાવી છે આપણા ઉપયોગ માટે, પણ જ્યારે જરૂરથી વધારે મળે ને ત્યારે શું કરવું જોઈએ? એનો વધારે ઉપભોગ ના કરવો જોઈએ. નહીં તો આપણે એને ભોગવવાને બદલે એ આપણને ભોગવીને ખતમ કરી દેશે. જ્યારે વસ્તુને આપણે ભોગવવા જઈએ છીએ ત્યારે જરૂરથી વધારાની માયા આપણે એના ગુલામ બની અને એ આપણને ભોગવે છે, આપણને ખતમ કરી દે, પણ આપણે એને છોડી શકતા નથી. જરૂરિયાત પ્રમાણે માયાનો ઉપયોગ કરી અને આપણે તો ભગવાનનું ભજન કરવાનું છે. વધારાની માયા આવે ને એટલે ભગવાન ભૂલાઈ પણ જાય, રસ્તો પણ ભૂલાઈ જાય. માણસને ભટકાવી દે છે. જરૂરથી વધારાનો વૈભવ માણસને એશ અને આરામ તરફ લઈ જાય, એનું જીવન ભોગ પ્રધાન બનાવી દે. પછી એને ભજનમાં રુચિ નથી રહેતી. આજની ટેકનોલોજી એ ઉપયોગ માટે છે, છતાં પણ માણસ એનો વધારે પડતો ઉપયોગ કરે તો શું થાય કે નવરા પડે એટલે આપણને એ જ ગમે, બધું જોયા કરીએ, સાંભળ્યા કરીએ, ટાઈમ પાસ કરીએ. સમય પાસ કરવા માટે જીવન નથી મળ્યું. હા, ટેકનોલોજીનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીએ તો ફાયદો છે, નહીં તો પછી આપણને ભગવત સ્મરણની અંદર રુચિ રહેશે. હા, જે દીવો કરશું ફટફટ અગરબત્તી ફેરવીને આ ઉપડ્યા, મન તો પાછું ક્યાંય બીજે ભટકતું હોય. મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે. સેવા, પૂજા અને પ્રાર્થનામાંથી આપણે કંઈક નવો અનુભવ થવો જોઈએ, પ્રસન્નતા મળવી જોઈએ, અને કોઈ પણ કામ હોય છતાં બધું છોડીને આપણે પ્રાર્થના કરવી જોઈએ, એવી ભાવના હોવી જોઈએ. પરંતુ જ્યારે ટેકનોલોજી હોય કે સુવિધા હોય કે સગવડ હોય કે વ્યવસ્થા હોય, એનો પ્રભાવ, એનો વધારે પડતો ઉપયોગ એ આપણને ભગવત સ્મરણથી વિમુખ કરી દે છે.
નહીં કરીએ તો ચાલશે એવું એવી રીતે આપણે છોડી પણ દેતા હોઈએ છીએ. એટલે પેલા પગથિયાની અંદર અહીંયા નારદાજી મહારાજની કહે છે કે ગળાની અંદર જે કંઠી પહેરી છે ને હંમેશના માટે શ્રદ્ધાથી આપણે રાખવાની છે અને પરમ ગુરુએ આપેલા મંત્રનું સ્મરણ કરવાનું છે. જો મંત્રનો જપ નહીં કરીએ તો ક્યાંય મંત્ર કામ નહીં લાગે. મંત્રમાં અદ્ભુત સામર્થ્ય છે. એ આપણને આત્માના અનુભવ સુધી લઈ જઈ શકે છે. અને જ્યારે આપણને પોતાનો અનુભવ થઈ જાય કે પોતાની શક્તિ મળી જાય ને તો આ દુનિયાની કોઈ પરાધીનતા રહેશે નહીં. શરીરની અને બુદ્ધિની શક્તિ ગમે તેટલી હોય છતાંય માણસ સ્વતંત્ર નથી. એ ગમે ત્યાં પરાધીન રહેવાનો છે, બીજાને આધીન. ઘરમાં પતિ પત્ની હોય ને એક ચાલ્યા જાય તો બીજાને તકલીફ પડે છે. એકાબીજા વિના ચાલશે. આ શરીરનું સુખ છે ને પરાધીનતા વાળું છે અને કાયમને માટે આપણને મળતું નથી. ક્યારેક ન પણ મળે. આપણી પાસે બધું જ હોય પણ આ શરીર ના ચાલે ત્યારે શું કરવાનું? કેટલી બધી પરાધીનતા છે. જીવનમાં ઘણું બધું કર્યું પણ ખબર નથી આ શરીરની આગળ જતા શું પરિસ્થિતિ આવવાની છે. શરીર સારું હોય ને ત્યાં સુધી આપણે સાધન કરી લેવું જોઈએ, નહીં તો પછી આ થઈ શકશે નહીં. શરીર સારું નહીં હોય તે દિવસે ભેગી કરેલી સંપત્તિ પણ આપણે ભોગવી શકવાના નથી. અને બાળકોને માત્ર ને માત્ર સંપત્તિ આપવાની જે ચાહના છે એનાથી બાળકો સુખી નહીં થાય. પણ સંપત્તિ એને મળે તો એનો સદુપયોગ કરવાની સમજ આપવી જોઈએ. આપણો નિયમ જ હોવો જોઈએ કે આપણને જે મળ્યું છે એને કેવી રીતે વાપરવું જોઈએ. ખોટા માર્ગે વાપરવાથી આપણું પતન થાય છે. જરૂરથી વધારે માત્રામાં કઈ વસ્તુનો ઉપયોગ કરી દેવો તો એનો વિનાશ થઈ જાય છે. એટલે પરમ ગુરુએ આપેલો મંત્ર દીક્ષામાં એમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ અને કપાળની અંદર તિલક કરવું જોઈએ. મંત્ર જાપ કરવાથી એ મંત્રની શક્તિ આપણામાં આવે છે અને આપણે કામ કરીએ છીએ. આપણી શક્તિ જાગૃત કરવા માટે મંત્રનો જપ કરવાનો છે કે આપણે ચૈતન્ય છીએ અને ચૈતન્ય ભાવમાં જેટલું વર્તમાન કરીશું એટલી ચૈતન્ય શક્તિ પ્રાપ્ત થશે. ન વાપરીએ તો શું થાય કે જેમ કોઈ તલવાર હોય ને એ મ્યાનમાં રાખે ને પછી 1 વર્ષ સુધી એને કાઢે જ નહીં તો એમ કહે છે કે મ્યાન સાથે થોડી જામ થઈ જાય. અને કદાચ 2-3 વર્ષ સુધી ના કાઢે તો પછી નીકળે પણ નહીં, એને પણ કાટ લાગી જાય. એવી રીતે મંત્રને છે ને તમે ક્યાંક મૂકી રાખો ને કે મારી પાસે મંત્ર છે ને મને આવડે છે, હું જાણું છું મંત્રને, પણ મંત્રનું સ્મરણ ન કરે તો મુશ્કેલી આવે ને ત્યારે આપણે મંત્રનો જાપ નથી કરી શકતા, તેનો ઉપયોગ નથી કરી શકતા. એ આપણને ઉપયોગી નથી થતો કારણ કે જામ થઈ ગયો છે. કોઈક દિવસ કર્યો હોય, અભ્યાસ હોય તો મંત્ર જપ થાય છે. એમ જ કે અક્ષરોનું સ્મરણ કરવાથી કામ નથી થતું. અક્ષરની અંદર, શબ્દોની અંદર રહેલો જે ભાવ છે એ ભાવનાને આપણે અનુભવ કરવાનો છે અને અનુભવ જ આપણને સંસારની તમામ મુશ્કેલીઓમાં મદદરૂપ થશે. જેમ કહ્યું ને ક્યારે ગુસ્સો નથી કરતા તો સમજવાનું કે એની પાસે એક અનુભવ છે. એવા અનુભવો આપણે મેળવવાના છે કે પરિસ્થિતિ ગમે તે આવે છતાં પણ આપણને વિચલિત ન કરે. અને ઘણા અનુભવો એવા છે કે જે આપણા જીવનમાં પછી સમસ્યા જ નથી આવતી. કામ, ક્રોધ, લોભ, મોહ આજ આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે. ઈચ્છાઓ વધારી તો કામના વધી તો માણસ વિવેક ભૂલી જશે. કામનાઓ એટલે ઈચ્છાઓ છે. ઈચ્છાઓ સીમિત રાખવી જોઈએ, ઈચ્છાઓને મર્યાદિત રાખવી જોઈએ.
પણ મર્યાદાની બહાર જ્યારે ઈચ્છાઓ ગમન કરે ને ત્યારે સમજવાનું છે એને એક અધોગતિમાં લઈ જશે. ઘણી વાર માતા પિતા બાળકોને સલાહ આપે પણ બાળકો માનતા નથી. સમજવાનું કે આ મર્યાદાની બહારની ઈચ્છાઓ છે, એના આવેશમાં આવી ગયા છે, એટલે મનસ્વી રીતે જીવન જીવતા હોય છે. પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે એને ખબર પડે છે, એનું પરિણામ આવે ત્યારે ખબર પડે છે. તો ગુરુ મહારાજની કંઠી જ્યારે ગળામાં ધારણ કરી હોય એક સુરક્ષાનું કવચ છે. પ્રથમ હી દાસ લઘુતાય ગુરુ તે લઈ તિલક તુલસી જપમાલ કરવે અંક ઉત્સાહ હરિ ચાહ ચિંતા ભઈ દોદશ દાય ના સહાય ઘર મેં. પ્રથમ પગથિયાની અંદર ગુરુના શરણે જવું, ગુરુમાં શ્રદ્ધા થવી કોઈ સહેલું કામ નથી. ગુરુની પણ આપણે ઓળખ કરવી પડે અને આપણે જે કંઈક સમજ હોય એ પ્રમાણે આપણને ગુરુ મળે છે. અગર તો આપણી કોઈ ભાવના હોય, આપણી કોઈ સાધના કરવાની તૈયારી હોય, એ પ્રમાણે આપણને ગુરુ મળે છે. આપણી કોઈ તૈયારી ન હોય તો પછી મળ્યા હોય તો પણ આપણે એને ઓળખી શકતા નથી. એટલે ગુરુના શરણે જવું અને ગુરુની દીક્ષા ગ્રહણ કર્યા પછી આપણને મંત્ર મળે તો માળા લઈને મંત્રનો જપ કરવો. આપણા કંઠની અંદર એક માળા પહેરેલી હોય અને કંઠ દ્વારા મંત્રનો જપ કરવાનો છે, શ્વાસે શ્વાસે. તો એનાથી શું થશે? ગળામાં કંઠી હશે, કપાળમાં તિલક હશે. જે યોદ્ધાઓ લડવા જાય છે ને એમના ધર્મપત્ની એને કપાળની અંદર તિલક કરીને મોકલે છે અને આરતી કરે છે. તમારે લગ્ન થઈ ગયા, કોઈ કરી આરતી? તમે તિલક કરી દો તોય ઘણું છે. આ સંસ્કારો આપણે ભૂલી ગયા છે. સમજો ને, આપણી પરંપરાઓ છે છતાં પણ ભૂલી ગયા છે. કપાળ કોરા ગમતું નથી. મોટા ભાગની સમસ્યા તો પરસેવો છે એટલે પછી રહેતું નથી. પણ કરો તો ખરા. અત્યારે ઘણા સુખી ને સંપન્ન પરિવારો તો એસી માં રહેતા હોય છે, તો કપાળમાં તિલક હોવું જોઈએ. એકવાર સવારે તો કરવું જોઈએ અને તિલક કરવું હોય તો પહેલા પૂજન કરવું જોઈએ. પૂજન કરેલી પ્રસાદી આપણે આપણા શિર ઉપર ધારણ કરવાની છે. પરમ ગુના ચરણની પ્રસાદી આપણા શિર ઉપર ધારણ કરવાની છે. અને તિલક એ સંસ્કારનું પ્રતીક છે, સૌભાગ્યનું પ્રતીક છે અને કરુણાસાગર બાપજી તો કહે છે નિર્ભયતાનું પ્રતીક છે. તિલક તમે ધારણ કરશો તો સત્ય માર્ગે ચાલવામાં તમને કોઈ ભય નહીં રહે. કે મોટા ભાગના લોકો ડરે છે ધર્મ કાર્ય કરતા, શરમ આવે છે. પણ જ્યારે કપાળમાં એક તિલક કરીએ ને તો પછી ભય દૂર થઈ જશે. એટલે અવશ્ય કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ અને ગુરુ મંત્રનો જપ કરવો જોઈએ. નારદાજી મહારાજ શ્રી કહે છે ફરવું નિર્ભય, ડરવું નહીં. નિર્ભયતાથી વિચરણ કરવાનું આ જગતમાં. બાકી સંસારની માયાની અંદર કોઈ નિર્ભય નથી. જે સુખ મળે એના પાછળ ભય છે, કારણ કે સુખ નાશવંત છે. અને જ્યારે ગુરુ મહારાજની દીક્ષા હોય, કંઠી હોય અને કપાળમાં તિલક હોય, મંત્રનો જપ કરીએ અને ધર્મનું કાર્ય કરીએ એમાં કોઈ ભય રહેતો નથી. જેમ જેમ સાધના કરીએ એમ આપણામાં નિર્ભયતા આવી જાય છે. પછી મોતની બીક પણ રહેતી નથી. તમે જુઓ સિપાહીઓ સરહદ ઉપર, એ પહેલા તો સિપાહી બનવા માટે જાય છે ને ત્યારથી જ એનામાં હિંમત હોય છે. માનો કે આપણે અભ્યાસ કરીએ છીએ, 12 ધોરણ ભણ્યા પછી આપણા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે, કયા ક્ષેત્રમાં જવું છે. આપણે બધાને કહેવામાં આવે કે આપણે સિપાહીના ક્ષેત્રમાં જઈએ તો
પણ જઈ શકીશું? જ્યારથી એનો અભ્યાસ કરવાનો હોય ત્યારથી જ ડર લાગે છે. તો સિપાહી બનવા માટે કોણ એડમિશન લે છે? તો જેની અંદર હિંમત હોય, નિર્ભયતા હોય, એ ક્ષેત્રને પસંદ કરે છે. એટલે જ્યારથી એ પોતાના કાર્યની શરૂઆત કરે છે ત્યારથી જ એનામાં નિર્ભયતા આવે છે. ડરપોક લોકો એક માર્ગે જઈ શકતા નથી, કારણ કે ત્યાં તો તાલીમ લેવાની હોય, શરીરને પણ મજબૂત બનાવવાનું હોય. આજે તો શરીરના જ બધા ગુલામ બની ગયા છે, અનેક રોગના ઘર બનાવી દીધા છે. એ રીતનું જીવન જીવે છે કે માણસ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે પણ પ્રયત્ન નથી કરતો. જે યોગ્ય રીતે એમણે નિયમનું પાલન કરવું જોઈએ, સવારે વહેલા ઉઠે અને શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય આહાર આપે, કંઈક વ્યાયામ કરે, અગર તો કંઈક કામ કરે, પણ માણસ આળસુ થઈ ગયો છે. એનું જીવન અકુદરતી બની ગયું છે. રાત્રે મોડા સુધી જાગે, કંઈ બહુ મોટો બિઝનેસ નથી હોતો, પણ કામ સિવાયના સમયની અંદર મોડા સુધીનું જાગરણ અને સવારે મોડા સુધી ઊંઘવાનું, એ માણસના જીવનની પ્રગતિ થવા દેતો નથી. કદાચ પૈસા કમાઈ લેતા હોય ને તો એ પ્રગતિ નથી, પણ કુદરતી રીતે જીવન જીવવું એ સાચી પ્રગતિ છે. શરીર સ્વસ્થ હોવું એ જીવનની પ્રગતિ છે, અને ભગવત સ્મરણ કરવું એ જીવનની સફળતા છે. પૈસા મળ્યા પછી પણ જરૂરથી વધારે આપણને મળી જાય તો મેં કહ્યું તેમ આપણે કોઈને મદદરૂપ થવું જોઈએ. બધું આપણે ભોગવીશું તો આપણે ભોગવાઈ જઈશું, પણ જરૂર પૂરતું આપણી મર્યાદા, ભલે ગમે તેટલું ભગવાન આપી દે કે આપણા ભાગ્ય પ્રમાણે આપણે મળી જાય, પણ એને ભોગવવાનું અંદર તો આપણે નિયમ રાખવો જોઈએ, એની મર્યાદા રાખવી જોઈએ. બસ પછી એ જ આરામથી એસી ચાલુ કરીને હોઈ જાય સવારે મોડા સુધી. તમે એસી ચાલુ કરીને હોઈ જાઓ ગરમી હોય તો, પણ સવારે ઉઠવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ. ભગવાને સુખ આપ્યું છે તો સવારે વહેલા ઉઠીને ભગવત સ્મરણ કરવું જોઈએ. શરીર આપ્યું છે તો શરીરને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી પુરુષાર્થ કરવો જોઈએ. એટલે આ જગતની અંદર આપણે નિર્ભયતાથી વિચરણ કરવાનું છે. મનની અંદર કોઈ ભય ના રહેવું છે. ફરું નિર્ભય, ડરું નહીં. પછી કોઈનો ડર રહેતો નથી. કાળ ચોટ મેં જો, કાળની જે ચોટ છે ને એ બહુ જ ભયંકર છે. એક ઝટકે બધું છોડાવી દેશે. જે માયાની મમતા છે, જે આપણે ઈચ્છાઓની ઇમારતો મોટી કરી છે સુખી થવા માટે, પણ કાળ સમયની જે ધારા છે ને એ બધું હોવા છતાંય આપણે એને ભોગવી નહીં શકીએ, અને એનો મોટો ભય છે. કાળને આધીન બધાને થવું પડે છે. સમય જશે તો શરીર વૃદ્ધ થશે, એની અવસ્થાઓ આવશે તો પરાધીનતા આવશે, બીમારીઓ પણ આવે છે. પણ માણસ જો કુદરતી જીવન જીવે ને તો એને કોઈ ભય રહેતો નથી, એ કોઈથી ડરતા નથી. તપસ્વી રઘુરામ મહારાજને કેવી સાધના કરી કે અંતકાળ સુધી એના શરીરમાં નખમાય રોગ નહીં, સ્વસ્થ રહ્યા. 131 વર્ષની ઉંમરે પણ એને લાકડીના ટેકાની જરૂર ના પડી. અત્યારે 50 પહેલા પણ લોકોને સમસ્યાઓ છે. યુવાઓની અંદર પણ કમરની સમસ્યાઓ આવી છે. ખબર નહીં કેમ આવી છે. આપણે અભ્યાસ કરવાનો છે અને જરૂરી વ્યાયામ પણ કરવો છે. બીમારી હોય તો પણ આપણે નથી કરી શકતા, મફતમાં કરવાનું હોય તો નથી કરી શકતા. આપણે દવાને પસંદ કરીએ છીએ પણ વ્યાયામ પસંદ નથી કરતા, યોગ પસંદ નથી કરતા, જે આપણા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.
તો એ આપણામાં આળસ હોય, પુરુષાર્થનો અભાવ હોય, બને ત્યાં સુધી દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ન આપણાથી કંઈ થઈ શકે, જરૂરિયાત હોય ત્યારે જ એ છેલ્લો વિકલ્પ હોય છે. તો આપણા જીવનમાં મોટામાં મોટું એક દુઃખ આવશે ને, એ છે કાળનું. જેમ દાદા ગયા, આમ તો ઉંમર થોડી નાની તો કહેવાય છે, કારણ કે નિવૃત્તિનો સમય તો આવી ગયો છે, પણ પછી ભજન કરવાનો સમય હોય છે. વૃદ્ધાવસ્થા છે ને બહુ સારી છે. સાચો લાભ તો વૃદ્ધાવસ્થામાં જ મળતો હોય છે, કારણ કે યુવાની તો છે ને બહુ જ પાવરફુલ હોય છે, દોડધામ વાળી હોય છે. એમાં તો વળી થાય તો થાય, નહીં તો મોટા ભાગે તો લોકો માયાની દોડધામમાં જ ફરતા હોય છે. પણ એક સમય આવે છે નિવૃત્તિનો, બાળકો કામે લાગી જાય ને પછી આપણા માટે વિશેષ ભગવત સ્મરણ કરવાનો લાભ હોય છે. એટલા માટે આ સમય મહત્વનો હોય છે. 58 પછી જેટલું જીવ્યા ને, જો જીવતા આવડે તો લાભ માટે છે, નહીં તો ઘણાને ઉપાધિ કરતા હોય છે ઘરમાં, જ્યાં ત્યાં જાય બધે નડતા હોય. જીવન એવું હોવું જોઈએ કે નિવૃત્ત થયા પછી બધાને આપણે સુખરૂપ બનીએ, પ્રેરણારૂપ બનીએ, કોઈને આપણે નડીએ નહીં એવું જીવન હોવું જોઈએ. નહીં તો યુવાનીની અંદર જીવનમાં કંઈ મેળવું ના હોય ને, વૃદ્ધાવસ્થામાં બધે નડતા હોય છે, દુઃખી થતા હોય છે. અને કેટલાય લોકો વૃદ્ધાશ્રમમાં મજા કરતા હોય છે, ઘરમાં તકલીફ હોય ને એટલે ત્યાં મજા કરતા હોય છે. પણ જે પરિવાર હતો, એના માટે જે કંઈ કર્યું, એના જે સ્વપ્નો હતા, એ તો સમાપ્ત થઈ ગયા ને. બસ ખાલી જીવન રહ્યું. અને ત્યાં જઈને જો ભજન કરવાની પ્રેરણા મળે તો ત્યાં કઈક પ્રકારની વ્યવસ્થાઓ હોય છે, એટલે ત્યાં પ્રાર્થના આદિનો લાભ કદાચ મળતો હોય. પરંતુ શેષ જીવન આપણું ભગવતમય બને તો પછી આપણને કાળનો પણ ડર રહેતો નથી. દાસ ધીરાએ એક ભજન બનાવેલું છે. બીજા બધા દુઃખો તો બધાના જીવનમાં આવે કે ના આવે, બધાના પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ મળે છે, પણ મૃત્યુ છે ને બધાના જીવનમાં આવે છે. પરંતુ મનુષ્ય જો જાગી જાય અને ભગવત સ્મરણ કરે તો પછી એના માટે મૃત્યુનું કોઈ દુઃખ રહેતું નથી. સહજતાથી શરીર છૂટી જાય છે. પોતે જો જાગૃત થઈ જાય, પોતે પોતાની જાણને જો સજાગ રહે તો શરીર તો એક મેલા કપડા જેમ છોડે એમ છૂટી જાય. બાકી જે આસક્તિઓ લઈને બેઠા છે ને, મોહ માયાની અંદર જેની વૃત્તિઓ લાગેલી હોય છે, એના માટે આ શરીર છોડવું બહુ કઠિન હોય છે. કારણ કે આ બધું મારું છોડીને જવાનું, મારું મારું કર્યું હોય, અને પછી જ્યારે આમ તો પરિવારને આપીએ છીએ, પરિવાર માટે આપણે જીવતા હોઈએ છીએ, એટલે પરિવારને મળે એટલે આનંદ હોય છે, છતાં પણ અંતકાળે કેવી સ્થિતિ થતી હોય તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડે છે. પણ માયા એ માયા છે, એ આપણી નથી. એ ભગવાનની માયા છે ને, કે ભગવાનની જ રાખવાની. આપણે તો એક જ માયા, સદગુરુની માયા હોવી જોઈએ, બસ એની ભક્તિની માયા હોવી જોઈએ. જરૂરિયાત પ્રમાણે બધી વ્યવસ્થાના રૂપમાં આપણે એનો ઉપયોગ કરીએ, અને સદગુરુની માયા લાગી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. અને એ માયા છે અહર્નિશ યાદ કરો, નહીં નિરખ્યા કરો, સદગુરુ રાયા એ મને લાગે તમા
તમારી માયા મને લાગી તમારી માયા. સદગુરુની માયા લાગી જાય તો સંસારની માયા છૂટી જાય. અને સદગુરુની માયા છે ને એ તો અખંડ સુખ આપવા વાળી છે. સદગુરુના સાનિધ્યમાં તો જે સામ્રાજ્ય છે, જે વૈભવ છે, એ અખંડ વૈભવ છે. ત્યાં કોઈ વસ્તુ વગર સુખ મેળવવાનું છે. પછી ભય શાનો? વસ્તુમાંથી સુખ મેળવીએ છીએ એટલે વસ્તુનો નાશ થાય એટલે આપણે દુઃખી થવાના. જેના આધારે સુખ મળે છે એ નહીં હોય તો દુઃખી. આપણી પાસે સરસ મજાનો મોબાઈલ છે, મોંઘો મોબાઈલ લીધો છે, મહેનત કરીને 1 લાખ રૂપિયાનો મોબાઈલ લીધો, પણ ખોવાઈ જાય તો નવો તો આવશે પણ દુઃખી તો થઈ જવાના. આટલો મોંઘો મોબાઈલ ખોવાઈ ગયો. એક ભાઈ તો ગાડી લઈને જતા હતા, ગાડી ઉપર બેસીને અને મોબાઈલમાં કઈ વાત કરતા હતા. બીજા મોબાઈલ વાળા, બીજી ગાડી વાળા છે ને, એના હાથમાંથી ઝપટ કરીને લઈ લીધો. વિચાર કરો, ચોર લોકો તો બહુ ખતરનાક હોય છે. એ મોકો જોતા હોય કેવી રીતે મળી જાય, અને ચાલુ ગાડી લઈ લે પછી તો ક્યાં નીકળી જાય શું ખબર પડે ટ્રાફિકમાં. તો જે સાધન દ્વારા આપણે સુખ મેળવીએ છીએ, સાધન નહીં હોય તે દિવસે દુઃખી થવાનું. આ શરીર પણ એક સાધન છે, એનાથી આપણને સુખ મળે છે, પણ નહીં ચાલે તો દુઃખી થવાના. પણ સદગુરુની જે માયા છે ને, તમારું શરીર ભલે ન ચાલે, જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય છતાં પણ કોઈ દુઃખ નહીં હોય. અનેક મહાપુરુષોએ ભક્તિ કરી છે અને આજે પણ ઘણા એવા વિરક્ત સંન્યાસીઓ છે. જૈન સાધ્વીઓને તમે જોતા હશો, સાધુઓને પણ જોતા હશો, એનું જીવન કેટલું ત્યાગી છે. એની પાસે કઈ નહીં, નામે કોઈ મિલકત નહીં, અને કપડા કેટલા, જેટલા ઉપાડી શકાય એટલા જ. આપણે તો કબાટો ભર્યા હોય, ઘરમાં જાવ ખબર પડે, કાઢે જ નહીં જૂના. તમારે એક નિયમ બનાવો, નવી એક જોડી આવે ને એક કાઢી નાખવાનું. પણ ના ના ના, એમ થોડી કાઢી નખાય. એટલો આપણને મોહ છે સંસારમાં, અને એમાંથી આપણે સુખ ઈચ્છીએ છીએ. બસ કપડા હારા પહેર્યા, આપણે હારા દેખાઈએ એટલે આપણે સુખી. ફોટો શેર કરો, જો અમે કેટલા બધા સુખી છીએ, કેટલા સુંદર લાગીએ છીએ. ઉંમર થયા પછી તમે ફોટા મોકલજો. આ શરીરની શું દશા છે ભવિષ્યમાં, એનો આપણે વિચાર કરીએ તો એમાંથી આપણને સુખ નહીં મળે. સારું હોય ને, એ ભગવાને આપેલું છે, એ જ આપણા માટે મહત્વનું છે. તમે જે કર્મ કર્યા છે એ પ્રમાણે તમને બોડી મળી છે. સુંદરતાની દ્રષ્ટિએ પણ બધાને સરખું નથી હોતું, પણ છતાંય ક્યારેય અફસોસ નહીં કરવાનો કે આપણું શરીર સુંદર નથી. શ્યામ હશે ને તો એને સુંદર જ લાગતું હશે, એ પણ હરિસામ જોશે. એવું નહીં કે મારું શરીર બહુ શ્યામ છે તો હરિસામ જોઉં તો શરમાઈ જાઉં. એ પણ શ્યામ શરીરને પણ ડેકોરેટિવ કરતા હોય છે, એવું એનાથી પણ સુંદર લાગે. કારણ કે ચહેરો તો જે છે તે જ છે, પણ આજુબાજુ બીજું ડેકોરેશન કરે ને એનાથી પણ પાછું સુંદર લાગે. હેર સ્ટાઇલ કરે, બીજું ત્રીજું કરે, ગમે તે રીતે એને સારું દેખાવા પ્રયત્ન કરશે, પણ આખર એમાંથી સુખ મળવાનું નથી. માણસ જેટલા સારા કર્મ કરે, સારા વિચાર કરે, એટલો જ સુંદર દેખાય છે. પછી એનું શરીર ગૌણ બની જાય, અને માણસના વિચારો સારા ના હોય, કાર્ય સારા ના હોય, અને એનો ચહેરો સુંદર હોય, પણ એ કોઈને પ્રિય લાગતો નથી. એટલે આપણે માત્ર ને માત્ર ભૌતિક દેખાવથી જ સારા દેખાવા પ્રયત્ન નહીં કરવાનો, પરંતુ જીવન મળ્યું છે, એના શરીર મળ્યું છે, એનાથી આપણે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરીને આપણે સુંદર બનાવવાનું છે. અને ઉત્તમ કાર્ય બધા જ કરી શકે છે. એવું નથી કોઈ ધનવાન જ ઉત્તમ કાર્ય કરી શકે, ન કરી શકે તો ધનવાન પણ ન કરી શકે. ન કરે તો જેની પાસે કઈ સગવડ ન હોય ને, એની પાસે સમજણ ના હોય ને, તો એવા નિર્ધન લોકો પણ નથી કઈ કરી શકતા. પણ કરી શકે, સદબુદ્ધિ હોય, સમજ હોય, સત્સંગ હોય, સુકૃત હોય, તો એ પણ સારા કામો કરે. અમીર પણ કરે છે અને ગરીબ પણ કરે છે. સુખી એવા લોકો છે જે સારા કામ કરે છે, એ અમીર હોય કે ગરીબ. અને દુખી એવા લોકો છે, ભલે પછી અમીર હોય કે ગરીબ,
પણ જે જીવનમાં સારા કામ નથી કરતા, ભગવાને સંપદા ઘણી આપી હોવા છતાં એનો સદુપયોગ નથી કરતા અને ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરે તો પરિણામ શું આવે? સંપત્તિ કોઈને દુખી નથી કરવા માટે હોતી, પણ એના ઉપયોગ પ્રમાણે એ દુખી થાય છે. એની પાસે 500 રૂપિયા છે, પણ 500 રૂપિયાની એક બોટલ લઈને પી જાય તો શું થવાનું? તો દુખી થવાનું છે. પણ એ જ 500 રૂપિયાથી એ દૂધની બોટલ પણ લઈ શકે છે અને એને પણ પી અને સુખી થઈ શકે છે. એ જરૂરિયાત છે. 500 રૂપિયાની બોટલ એકલો પી જાય અને ઓલી 500 રૂપિયાનું દૂધ લાવશે ને તો એકલા નહીં પીવાય, 5-10 લોકોને પૂરું કરશે. વિચાર કરો. પણ આજે મળેલી જે વ્યવસ્થા છે ને એનો માણસ દુરુપયોગ કરે છે, એના કારણે માણસ દુઃખી છે. ભગવાને જે દુનિયા બનાવી છે ને એ તો બધાના સુખ માટે જ બનાવી છે અને બધી જ વ્યવસ્થા કરી છે કે જેને કોઈને તકલીફ ન પડે. બાકી આજે દુષ્કાળ પડી જાય તો શું થાય? દુઃખી થઈ જઈએ આપણે. એટલે સમય પ્રમાણે બધી જ વસ્તુઓ આપણને મળે છે. કપડા ન હોય તો પણ સમસ્યા છે, પણ એની વ્યવસ્થા છે. જે જે વસ્તુઓ જોઈએ એ બધું જ કાર્ય બધા લોકો કરે છે, એકબીજા સુધી એકબીજાને મળી જાય છે. ભગવાનની કેટલી સુંદર વ્યવસ્થા છે. બાકી એ જો નિયમન ન કરે તો આ સંસારમાં કશું રહે નહીં અને માણસને ખાવાય ના મળે. એટલે ભગવાનની બહુ સુંદર વ્યવસ્થા છે. તો હું જે વાત કરતો હતો કે જીવનમાં કાળ આવવાનો છે અને શરીર છોડીને દુઃખ ન થાય એવું આપણે જીવન જીવવાનું છે. છૂટવાનું બધું છૂટી જ જવાનું છે. એમાં દુઃખ શાનું? દુઃખ તો એનું હોવું જોઈએ કે આવું સરસ જીવન મળ્યું છતાં આપણે કંઈક કરી ન શકીએ. આપણો સમય વ્યર્થ નો જાય ને એનું દુઃખ થવું જોઈએ. એક દિવસ પણ આપણો વ્યર્થ ના જવો જોઈએ કે આજે આટલો બધો સમય હતો છતાં પણ આપણે કંઈ ન કર્યું. તો એમણે સરસ ભજન બનાવ્યું છે. એક કઠણ ચોટ છે કાળની મરણ મોટે વાર, કઈક રાણા ને કઈક રાજ્યા, મેલી ચાલા રે સંસાર રે, હેતે હરી નો રસ પીજીએ, હેતે હરી નો રસ પીજીએ. આપણને આ ચેતવણી આપી છે. ક્યારેક સમસ્યાઓ આવવાની હોય ને ત્યારે આપણને જાહેરાત કરવામાં આવે કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, બધા સાવધાન રહેજો. એ આપણા જીવનમાં એક ચેતવણી છે. કઠણ ચોટ છે કાળની. સામાન્ય દુઃખો માટે તો વ્યવસ્થા કરી છે, પણ એક મોટામાં મોટી ચોટ એક દિવસ આપણને લાગવાની છે અને એ છે કાળની ચોટ. બેભાન થઈ જઈશું. ઓ બાપા, ઓ માડી કરીશું. ભગવાનને કહીશું ભગવાન અમને લઈ લે, પણ એ કે ના ના, એમ જલ્દી ના લેવાય. કરેલા કર્મ ભોગવા વિના છૂટકો જ નથી. એટલે કર્મ કરતી વખતે સાવધાન રહો અને આવે ને જ્યારે ભોગવવાના ત્યારે સહર્ષ સ્વીકાર કરી અને એને ભોગવી દો. ભોગવતી વખતે પ્રસન્ન રહો. દુઃખને પણ સ્વીકારવું જોઈએ. દુઃખ કોઈને ગમતું નથી, સુખ બધાને ગમે છે. તો હંમેશા સારા કામ કરીએ તો સુખ મળશે, એ પરિભાષા છે. અને ખોટું નહીં કરીએ તો જીવનમાં દુઃખ નહીં આવે. છતાં પણ દુઃખ આવે ને તો આપણા જ કર્મનું પરિણામ છે. તો એને આપણે સ્વીકારવું જોઈએ. બીજાનું દુઃખ આપણે ન સ્વીકારીએ પણ પોતાનું આવે દુઃખ એ તો સ્વીકારવું જોઈએ. માણસ પોતાના જ દુઃખને સ્વીકારતો નથી ને એ બીજાના દુઃખની અંદર સહભાગી ન બની શકે. કારણ કે બીજાની સેવા કરવામાં તો આપણે થોડી તકલીફ લેવી પડે. અને બીજાની સેવા જે કરે છે ને દુઃખ સહન કરે છે ને એ પોતાના દુઃખને પણ સ્વીકારી લેતા હોય છે. અગર તો પોતાના દુઃખને પણ દૂર કરી દેતા હોય છે. જ્યાં બીજાની સેવાની ભાવના હોય ને ત્યાં પોતાનું દુઃખ ગૌણ બની જતું હોય છે.
ભગવાન એના દુઃખને દૂર કરી દે છે. એટલે મોટામાં મોટું દુઃખ મરવાનું છે, કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. મોટામાં મોટો માર પડવાનો છે. આપણે કોઈ તમાચો મારે કેટલું દુઃખ થાય, ગુસ્સો આવી જાય, કઈનું કઈ કરી નાખીએ, કઈનું કઈ બોલી નાખીએ. એક માત્ર કોઈ એક તમાચો માર્યો છે સામાન્ય, તો પણ આપણું મન આવેશમાં આવી જાય છે. એક દિવસ મરણનો મોટો માર પડશે, આપણાથી કઈ નહીં થઈ શકે. અને આ સંસારની અંદર કઈ રાજાઓ થયા, કઈક રાણા અને રાજ્યા, મોટા મોટા રાજ હતા, સંપદા હતી. આ દુનિયાનો ઇતિહાસ જુઓ ને તો અનેક પ્રકારનો છે. આપણે તો માત્ર 100-200 વર્ષનો જૂનો ઇતિહાસ નજીકમાં હોય છે, પણ આપણા પુરાણોની અંદર તો યુગો સુધીનો ઇતિહાસ હોય છે. આપણને થાય કેવી દુનિયા ચાલી રહી છે. આ બધા જ આવીને જતા રહ્યા છે, પણ આ માયા છે એ કોઈની થઈ નથી, કોઈની થવાની નહીં, અને કોઈની ભવિષ્યમાં પણ થશે નહીં. કારણ કે આ તો બધું અહીંયાનું છે, તો અહીંયા જરૂરિયાત માટે લોકો વાપરીને જતા રહે છે. આ જમીન તેની કેટલા યુગોની છે, બધા આવીને જતા રહ્યા છે. બધાના પ્રારબ્ધ પ્રમાણે એને જે વ્યવસ્થા મળી, કોઈને થોડી, કોઈને વધારે, આખર બધા જીવીને જ ગયા છે. પણ આ જમીન તો માલિકની બનાવેલી છે, આપણી કોઈની તો હતી. આપણે જે કર્મ કર્યું એ પ્રમાણે આપણને અહીંયા વ્યવસ્થા મળી. નોકરી ધંધાના માધ્યમથી આપણે કોઈ સંપાદન કરીએ, એ બધું આપણે થોડા સમય માટે વ્યવસ્થા કરીએ છીએ. અને આપણા મકાનો કેટલો સમય રહેવા વાળા, આપણે રહીએ ત્યાં સુધી, એક પેઢી રહે ત્યાં સુધી, એનું આયુષ્ય પણ લિમિટ હોય છે. આ શરીર છે એ પણ એક દિવસ જવાનું જ છે, તો પછી એને એટલું મહત્વ શા માટે આપવાનું? આ વસ્તુઓને એટલું મહત્વ શા માટે? પણ વસ્તુઓની સાથે આપણે જે છીએ એ તો કાયમ રહેવા વાળા છીએ. આ શરીરમાં આપણે રહેવા વાળા છીએ, એ કાયમ છીએ, શરીર કાયમ નથી. તો શરીરને એટલું મહત્વ ના આપવું જોઈએ કે જે અંદર શરીરને ચલાવવા વાળો છે એની ઓળખવા માટે આપણે એને મહત્વ આપીએ, યોગ્ય રીતે જીવન જીવવા માટે મહત્વ આપીએ. વસ્તુ વધુ હોય કે ઓછી, એની સાથે આપણું સુખ નથી જોડાયેલું. આપણે ઓછી વધતી હોવા છતાંય આપણે હંમેશા સુખી રહી શકીએ છીએ. એટલે એક દિવસ બધે છોડીને જવાનું છે. આપણે પોતાનો વિચાર કરવાનો, મારું શું થશે? આ બધું તો આવશે ને જશે, આ બધું ભેગો કરીને ભોગવી પણ લઈશું, પણ અંતે આપણું શું થશે? અંતકાળે ઉપયોગમાં આવે કે મદદરૂપ થાય એવું કંઈક મેળવું છે. બહારની વ્યવસ્થા એક સમય આવે છે ત્યારે આપણને પણ ઉપયોગી નથી થતી. ક્યારેક આપણા છોકરાઓ આપણને મદદરૂપ નથી થતા, ક્યારેક આપણી સંપત્તિ આપણને મદદરૂપ નથી થતી. સંપત્તિ હોય તો પણ આપણને કામ નથી લાગતી, એ પરિસ્થિતિ છે. પરંતુ કોઈ પણ સમયે, કોઈ પણ મુશ્કેલીની અંદર કામ આવે એવું કંઈક મેળવવું જોઈએ. એના માટે જીવન મળ્યું છે. દુઃખ તો ડગલે પગલે આવે છે. આઈએસસી બંધ થઈને બહાર નીકળો એટલે તકલીફ છે જ ને. પણ એવી આપણે સંપદા મેળવીએ કે પરિસ્થિતિને પણ આપણે સ્વીકારીએ. એટલે આપણામાં સહનશીલતા હોવી જોઈએ, એટલી સમજણ હોવી જોઈએ. હા, વ્યવસ્થા થાય એ પ્રમાણે કરીએ આપણે, પણ એના ગુલામ ના બનીએ. અને થોડી અગવડતા પડે તો દુખી ના થઈ જાય. ગુલામનો મતલબ કે ન હોય એટલે દુખી. દરેક પરિસ્થિતિમાં રહેતા શીખવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. એવું નહીં મળ્યું છે તો ભોગવી લઈએ. જેટલું જરૂરી હોય એટલો જ ઉપયોગ કરીએ. એસી છે પણ બહુ ઠંડામાં રહેશો ને, બહુ એકદમ કુલિંગ કરે પછી ઓઢીને ઉઈ જાય. એટલે ઓઢવું પડે એટલું બધું કુલિંગ શા માટે કરવું જોઈએ? આ તો ગરમી છે, ગરમીમાં તો ઓઢવાનું જ ના હોય. એટલું જ કુલિંગ કરો કે તમને ગરમી ના, અને એટલું કુલિંગ કરો કે બહાર નીકળ્યા પછી તમે ગરમીને સહન કરી શકો. આમાં પણ થોડી ગરમી રહેવી જોઈએ સામાન્ય, કે જેથી બહારની ગરમી એક્સેપ્ટ કરી લે. 30 ઉપર એસી ચલાવો ને તો બહારની 35 કે 40 ડિગ્રી ટેમ્પરેચર આપણે સહન કરી શકીશું. પણ માઇનસમાં જશું ને 25 થી પછી 20 સુધીમાં, એટલે સમજવાનું બહાર એટલી તકલીફ પડશે.
એટલે દરેક સાધનોનો ઉપયોગ કરવાની પણ સમજ હોવી જોઈએ. માત્ર ભોગ વૃત્તિથી જ દરેકનો ઉપયોગ નહીં કરવો જોઈએ. અને કુદરતી હવા છે ને, જેટલી મળે ને, અનુકૂળતા હોય એટલો આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે લાભ છે. તો કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર, કઈક રાણાને કઈક રાજિયા, હારે મેલી સાલા સંસાર, હેતે હરિનો રસ પીધી. બધા ગયા છે તો આપણે આ જીવનની અંદર હેતે હરિનો રસ પીવાનો છે. અને કરુણાસાગર મહારાજ જ્ઞાન દ્વારા એ હરિનો રસ લઈને આવ્યા છે કે આ જગતના માલિક કોણ છે એની સાથે ઓળખાણ કરાવી છે, અને એનું આપણે સ્મરણ કરવાનું છે, એનું આપણે ગૌરવ લેવાનું છે. જો આપણે માલિક ના બનીએ તો આ દુનિયાનો બધો જ વૈભવ આપણો જ છે, પણ આપણે બધો ભોગવી શકવાના નથી ને ભોગવવાનો પણ નથી. આપણે જોઈએ તો આનંદ કરવાનો, બાકી એમ જ માનવાનું કે આ બધું મારું જ છે, ચાલો નામે ના હોય તો કઈ નહીં. આપણે માલિકના છીએ ને માલિક આપણા છે, તો આ બધું માલિકનું છે, કોઈનું થવાનું નથી. આ શરીર છોડીને જાય એટલે તરત જ નામ એનું કમી થઈ જાય છે. એમાં આપણું કેવી રીતે થાય? પણ જે દિવસે આપણે માલિકના થઈ ગયા, એ ઓળખાણ થઈ ગઈ, એટલે 14 લોકનું સામ્રાજ્ય તમે ભોગવી શકશો. કેવી રીતે? રઘુરામ મહારાજે જે સાધના કરી અને સોહંગ પ્રણવ જે પરમ ગુરુનું સ્વરૂપ છે એની સાથે એકતા કરીને કૈવલ્યની સાથે સંબંધ જોડી દીધો. આ દુનિયાની કોઈ પણ સંપદા એને સંકલ્પ માત્રથી મળી જાય, પણ એની જરૂર નથી. કારણ કે પરમ ગુરુ સાથે એકતા થઈ જાય, કૈવલ્યનું અખંડ સુખ મળતું હોય, ત્યાં આ તો કઈ જ નથી હોતું. એને તો ખબર છે કે આ તો બધા જડ સાધનો છે, આ તો છૂટી જવા વાળા છે, અને એની જરૂર પણ નથી. એમણે સિદ્ધ કર્યું. આ શરીર હતું છતાં પણ એની પાસે કેટલી જોડી કપડા હતા, શરીર ઉપર કેટલા કપડા હતા? માત્ર એક જ લંગોટી હતી, અને બીજી રાખતા હશે બદલવા માટે, બસ. ત્રીજી જોડી કપડા નહોતા એની પાસે, અને જરૂરથી વધારે પણ નહોતા શરીર ઉપર. અને આપણે તો એટલા બધા કપડા પહેરીએ, અને છતાંય મર્યાદા તો રહેતી ના હોય. એ પ્રકારના ફેશનેબલ કપડા, તો એ બધો મોહ છે, અને એ જ આપણે દુઃખી કરે છે. આ શરીર માટે આહાર જોઈએ, તો રઘુરામ મહારાજ એક ટાઈમ આહાર કરતા હતા. આપણે કદાચ જમવું તો 2 ટાઈમ જમીએ, પણ આપણે તો 5 ટાઈમ ખાઈએ છીએ. બોલો, સવારે નાસ્તો કરે, બપોરે પાછા ખાય, વળી 4-5 વાગે પડે, વળી પાછા બજાર માર્કેટમાં ગયા હોય તો વળી પાછું કંઈક આચર કુચર ખાઈ લે, વળી પાછા સાંજે કંઈક જમવાનું બનાવે એ જમે, વળી પાછા રાત્રે બેઠા હોય તો રાત્રે પાછા કંઈક ભૂખ લાગે. અગર તો સિટીમાં રહેતા હોય, ફરવા નીકળે ને કે હાલો બધું જોતા હોય, બધા ખાતા એટલે આપણે ખાવાનું, જરૂર છે નહીં, પણ બધા ખાય એટલે આપણે ખાવાનું. બધા સારું કામ કરે છે કેમ આપણે નથી કરતા? ભાઈ, જે લોકો સારું કામ કરે છે એનું અનુકરણ કરવાનું છે. તો રઘુરામ મહારાજે આ ભોગની કેટલી જરૂર છે સિદ્ધ કરી બતાવ્યું. ઓછામાં ઓછા કપડાથી આપણે જીવી શકીએ. એને કોઈ રહેવાનું મકાન નહોતું એના નામે, પણ આખી જિંદગી આપણા કરતા વધુ જીવી ગયા. અને આપણે ગમે એવા મહેલ બનાવ્યા છે ને તો વધારે નથી જીવી શકવા. એ જીવનની સચ્ચાઈ છે. સત્ય સુખ કઈ અલગ છે. આપણે સામાન્ય સુખની લાલચની અંદર સત્ય સુખ મેળવવા માટે મળેલું જે જીવન છે એને ગુમાવવાનું નથી, નહીં તો પછી આવો મોકો ફરી નહીં મળે. સવારે વહેલા ઉઠીએ, નાઈ ધોઈને કેટલી બધી સ્ફૂર્તિ મળે, ઠંડક મળે. એસી નહીં તમારે બંધ કરી દો એક બાજુ, કુદરતી હવાની સ્ફૂર્તિ અદ્ભુત હોય છે. અને એમાંય જો આપણે ભજન કરીએ, સ્મરણ કરીએ તો એનો અદ્ભુત આનંદ છે. અને ભગવાનની જે પ્રાર્થનાઓ છે એની અંદર પવિત્ર વિચારો છે, એ જ આપણને સદાય પ્રસન્નતા આપે છે. આપણને સંસારના સાધનો યાદ પણ ના આવે કે મારે આ જોઈએ, અને પછી બહુ વધારે જરૂર પણ નથી રહેતી. જરૂરિયાત તો ત્યારે જ હોય છે કે જ્યારે માણસની મહત્વાકાંક્ષાઓ એટલી બધી હોય ને, એટલે મોટા મોટા ધંધાઓ હોય એ કરવા પડે મોટા મોટા સુખ માટે, અને એ હોય એટલે બધા સાધનો એટલા જોઈએ, પછી એને સમય મળતો નથી. જ્યારે જેની જરૂરિયાતો ઓછી હોય છે એને પછી ગાડી ના હોય તોય ચિંતા, કે જવાનું જ ક્યાંય નથી, મોટો ધંધો જ નથી, તો બસ જીવન નિર્વાહ કરીએ એટલું તો ભગવાન નાનકડા કાર્યમાંથી આપી રહે છે.
અને ક્યારેક જરૂરથી વધારે આપે ને તો એ ભોગવતા નથી. જેને જરૂરિયાત હોય ને એને મદદ કરે છે. અને આપણે બીજાને મદદ કરીએ છીએ, ઉપકાર નથી કરતા. આપણું આપણે મળવાનું જ છે. એ ભગવાન આપણને આપી જ દેશે. પણ આ તો આપણે વધારે ભોગવીને દુખી ન થઈએ અને બીજાને જરૂરિયાત છે એને આપણે સહયોગ આપીએ તો આપણી પણ પરિસ્થિતિ ક્યારેક એવી આવે કે કઈ જરૂરિયાત હોય તો એ સમયે આપણને મદદ મળી શકે છે. નહીં તો ભિખારીને કોઈ ન આપે, કારણ કે એને જીવનમાં કોઈની મદદ ન કરી હોય તો ભિખારી થાય ને તો એને કોઈ મદદ ન કરે. એટલે પેલા પગથિયાની અંદર ગુરુ મહારાજની ગળામાં કંઠી અને કપાળમાં તિલક હોય ને પછી તમારે કાળનો પણ ભય રહેશે. ભાગ તિલક ઓર ભજન કૈવલ કા, જમ જુત કુલ નહીં ડરબ અમલ કા. આ કરુણાસાગર બાપજીએ આપણને કહેલું છે અને એમાં આપણને વિશ્વાસ આવે ને તો પછી આપણા કપાળમાં તિલક હોય. અને મંત્રનો જપ નિયમથી કરવાનો છે. કોઈ દિવસ કરીએ કોઈ દિવસ ન કરીએ. એક માળા કરવાનો નિયમ તો નિયમ પડાવવો જોઈએ અને એનાથી વધારો કરવાનો. આપણે તો ઈચ્છીએ કે નોકરીમાં પગાર વધારો થાય તો સારું, પણ મંત્ર જાપમાં વધારો કરવાની ચાહના ખરી કે એક માળામાંથી 2 માળા આપણે કરીએ. હું કહું રોજે આપણી પાસે સમય ઓછો હોય પણ રજા આવી હોય તો શું કરવાનું? તો એમાં આપણે સમય વધારી શકીએ છીએ. ઉપાસના આપણે રોજ થોડી કરતા હોઈએ પણ રજાનો મોકો મળ્યો છે તો કેમ આખી ન કરીએ? પૂર્ણિમાનું વ્રત છે તો કેમ બધા જ નિયમ ન પાડીએ? તો આ બધા આપણા માટે અવસર હોય છે અને એ અભ્યાસથી એક દિવસ આ સંસારની જવાબદારીમાંથી આપણે મુક્ત થતા જઈએ, જવાબદારી ઓછી થઈ જાય ત્યારે બધી જ પ્રવૃત્તિઓ આપણાથી થઈ શકે છે અને બધો જ લાભ આ નિવૃત્તિ જીવનમાં લેવાનો છે. નહીં તો ઘણા નિવૃત્ત લોકો હોય પણ બગાસા ખાઈને બેઠા હોય. કરે શું? જીવનમાં એમણે કંઈ કર્યું ના હોય તો પછી નિવૃત્તિનો સમય હોય બજારે માકડે ગમે ત્યાં બેહી સમય કાઢવાનો. બાકી તો સમય કાઢવા માટે ક્યાંય જવાની જરૂર નથી. જીવનમાં એવો અભ્યાસ કરો કે જેટલો સમય મળે ને આપણે ઘરમાં કંઈ ન હોય ને તો શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. જો આપણી ઇન્દ્રિયો કામ કરતી હોય તો સારા ગ્રંથોનું અધ્યયન કરી શકીએ છીએ. અને હું તો એમ કહું છું કે આજે પણ આપણા ઘરની અંદર જેટલા સભ્યો હોય એક પુસ્તક એનું રોજ અધ્યયન કરવું જોઈએ. 15 જ મિનિટ કરો પણ પરિવારના બધા જ સભ્યો બેસીને કરે ને તો એનો બહુ જ મોટો લાભ થશે. આ અભ્યાસ જ્યાં સુધી યોગ હશે ત્યાં સુધી થશે, પછી થશે. અને એ અભ્યાસ હશે તો એમાંથી આપણે બહુ જ બળ મળશે ભગવાનનું સ્મરણ કરવા માટે. કારણ કે પરમ ગુના ગ્રંથોનું અધ્યયન કરીએ ને એટલે ભગવાનને જ યાદ આવે, સર્જનહારનું સ્મરણ થાય. કારણ કે દરેક શબ્દ એ સર્જનહારને અંગીકૃત હોય છે. સર્જનહારની ઓળખ કરાવે એવી આ દુનિયા બનાવી છે. એની વિવિધતા આપણે સાંભળીએ ને ગ્રંથોમાં તો પણ આપણને ભગવાન યાદ આવે. શું ભગવાને જગત બનાવ્યું છે? આ ભગવાનને તો એકવાર મળવું જ જોઈએ અને એને મળી જઈએ પછી આપણે કોઈ મુશ્કેલી ના રહે. કારણ કે જેના સંકલ્પ માત્રથી આ જગત બનતું હોય ને બધું ચાલતું હોય તો પછી આપણે આ સંસારની ગુલામી શા માટે કરવી જોઈએ? એના માટે પ્રપંચ શા માટે કરવો જોઈએ? તો એમની ભક્તિ કરવાથી આપણને અખંડ સુખ મળે છે. ભૂલાય એવું આપણું સ્વરૂપ આપણે ઓળખી અને આ જગત જેણે બનાવ્યું છે માલિકની આપણે પ્રાપ્તિ કરવા માટે માનવ દેહ મળ્યો છે. અને એવા પરમ ગુરુની પ્રકંપા કરીને આપણે સદગુરુના સિપાહી બનીને આ જગતની અંદર માયા સામે, અધર્મ સામે, અજ્ઞાન સામે લડી અને આપણે સત્ય સ્વરૂપને પામવાનું છે. આગળ પણ ઘણી બધી ચોપાઈઓ ચિંતન જેટલું કરીએ એટલો જ આપણામાં આત્મભાવ જાગૃત થાય છે, સંસારનો મોહ છૂટી જાય અને ભક્તિ કરવાની આપણને સમજ પ્રાપ્ત થાય છે. માયાની સામે લડવાની મોટા ભાગના લોકો સમસ્યાઓની ફરિયાદ હોય છે, અમારે આ સમસ્યા છે શું કરવું? પણ સદગુરુનો ઉપદેશ સાંભળીએ ને તો એમાંથી દરેક સમસ્યાનું તમને સમાધાન મળી જશે. ભગવાનનું થોડું સ્મરણ કરીએ, થોડું ધ્યાનમાં બેસો ને તમારી સમસ્યાનું સમાધાન તમને ધ્યાનમાંથી મળશે. એક સમસ્યાનું સમાધાન તમને જ્ઞાનમાંથી મળશે.
ઘણી સમસ્યાઓ જ્ઞાન દ્વારા સુલઝાઈ જાય છે. જ્યારે એનાથી ન સુલઝાય તો તમે ધ્યાન કરો તો અંદરથી એનો જવાબ મળી જશે, સમાધાન મળી જશે. પણ વિશ્વાસ હોવો જોઈએ. પણ આ કોઈ કરતું નથી કોઈને જ્ઞાન જાણવું કે મેળવવું, કોઈ અધ્યયન કરવું કે નથી કોઈ ધ્યાનમાં બેસતા. બસ આજે જે વર્તમાન ટેકનોલોજી છે એના ગુલામ બનીને આપણે મનોરંજન કરીને જીવન જીવીએ છીએ. દુનિયાદારની વાતોમાં આપણો સમય બરબાદ થઈ જાય છે. મુશ્કેલી આવે ત્યારે રડીએ છીએ અને થોડું સુખ મળી જાય તો ખુશ ખુશ થઈ જઈએ છીએ, ભગવાનને પણ ભૂલી જઈએ છીએ. સુખ અને દુઃખ એ જીવનમાં બદલનારા છે. એટલે સુખ મળી જાય તો નહીં ભૂલવાનું કે આ સુખ કાયમ રહેશે. એટલે હંમેશા એક જ સ્થિતિમાં રહેવાનું. સુખ આવે તો છલકાવાનું નહીં. ગુરુના નામની જે માળા છે ને એમાં બીજા એક મહાત્માએ માળા લખી છે, હરિહરાનંદ. એમણે લખ્યું છે, સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં. હો માળા છે ડોકમાં ગુરુજીના નામની, હો માળા છે ડોકમાં નારાયણ નામની, હો માળા છે ડોકમાં. તો અહીંયા નારદાજી મહારાજ કે તમારા ગળામાં જે કંઠી પહેરેલી છે આ જગતની અંદર તમે નિર્ભય થઈને ફરો, તમને કોઈ રોકશે નહીં. બસ ગુરુના શરણમાં જઈએ, એમના શરણમાં વિશ્વાસ રાખીએ, એમની આજ્ઞાઓ પાડીએ, ચોક્કસ આપણે સુખી થઈશું અને નિર્ભય થઈશું. પછી જીવનમાં કોઈ દુઃખ રહેશે નહીં. સદગુણાત્મા નિરંજનભાઈની પાવન સ્મૃતિમાં આજે દિવ્ય સત્સંગ પારાયણનું અંજન આપણને સૌને પ્રાપ્ત થયું છે. શ્રદ્ધાંજલિ આપણે સૌએ અર્પણ કરી છે. ખરેખર સદગુણાત્મા ભાગશાળી છે. એમનો પરિવાર પણ સંસ્કાર સંપન્ન છે, પરમ ગુરુના કૃપા પાત્ર છે અને વિશેષ કૃપા પરમ ગુરુની એ પરિવાર ઉપર રહે, પરમ ગુરુમાં વિશેષ શ્રદ્ધા રહે અને પરંપરાગત આ જ્ઞાનના અને ભક્તિના સંસ્કાર ભાવિ પેઢીને મળે. બસ આપણે આ પારાયણ દ્વારા એટલી જ અપેક્ષા રાખીએ છીએ. અને જે કોઈ આવ્યા છે સગા સંબંધી એમને પણ પરમ ગુરુના એ જ આશીર્વાદ છે કે વર્તમાન સમયની અંદર એ ભગવત સ્મરણ કરી અને ભાવિ પેઢીને પણ એ ભગવત સ્મરણના સંસ્કાર પ્રાપ્ત થાય એવી શુભકામના છે. અંતમાં કરુણાસાગર મંદિર જેટોલીથી આપણા સેવા યજ્ઞ ચાલે છે, જેમાં આપ સૌ સેવાની આહુતિઓ આપતા હોય છે. એમાં સંત તુલસીદાસજી મહારાજ રચિત રણમુક્ત ભજનાવલીના 700 જેટલા ભજન એની પુસ્તિકા છપાય છે. આમ તો છપાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં છપાઈને આપણને મળશે. એમાં જે પરિવારોએ 500 રૂપિયાથી માંડીને જે યોગદાન કર્યું છે એના નામની નોંધ એ પુસ્તિકામાં મૂકવામાં આવશે. હજુ પણ કદાચ કોઈને આપવાની ઈચ્છા હોય તો જણાવશો. અને એ પુસ્તિકા બધાને ભજન કરવા માટે જેટલી ઉપયોગી થશે, ભલે પૈસા લઈને લે ને તો પણ, મતલબ કે જે સેવાનું યોગદાન થશે એટલું ડિસ્કાઉન્ટ બધાને મળે છે, એક સેવાનું ફળ છે. પણ એ પુસ્તિકાનો જેટલો ઉપયોગ થાય એનો લાભ પણ એ દાતાઓને મળે છે. કારણ કે આજે દાતાઓના સહયોગથી જ આ પુસ્તિકા છપાવવાનું સંભવ થયું છે. નહીં તો ઘણું બધું રોકાણ કરવું પડે ત્યારે આ કાર્ય થાય છે. એટલે ઘણા પરિવારો એમાં યોગદાન આપ્યું છે. બીજું સેવાનું કાર્ય, હમણાં અમે ચોપડા છપાવ્યા, એમાં તો દર વર્ષે જે સેવા આપે છે એ આપી દેતા હોય છે છપાતા પહેલા. હવે તો છપાઈ ગયા છે, આ વર્ષે તો એમાં લેવામાં નહીં આવે, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે ખાસ અમે આ કામ કરીએ છીએ. અને બીજું, આપણા અનુયાયીને પણ એનો લાભ મળે, કારણ કે એમનો પણ બહુ મોટો સહયોગ હોય છે. એટલે આપણે જ કાર્ય કરીએ ને એનો લાભ આપણને પણ મળી જાય.
એવું આ ચોપડાનું કાર્ય છે. ચોપડા છપાઈ ગયા છે ને અમારી સાથે છે. જેમને પણ જોઈતા હોય તે 140 પેજનો ચોપડો છે. એક ગ્રેડમાં આપણે છપાવતા હોઈએ છીએ અને પરમ ગુરુના દર્શન થાય, સરસ્વતી માતાના દર્શન શ્લોક સાથે થાય અને સાથે સાથે પરમ ગુરુનો એક પ્રસંગ એની અંદર હોય છે. જે પ્રસંગ આપણે બાળકોને ખાસ જાગૃત કરવા માટે છે. તો જે બાળકો ઉપયોગ કરે એમના માતા પિતાએ એમને ખાસ મહિનામાં કે એમ એ પ્રસંગ આપણે એને વંચન કરાવીએ તો બાળકને ખ્યાલ આવે કે પરમ ગુરુએ શું શું કાર્ય કર્યું છે. પહેલા આપણે પ્રાગટ્યનો પ્રસંગ મૂક્યો તો, પછી પરમ ગુરુની દીક્ષાનો પ્રસંગ મૂક્યો. આ વર્ષે પરમ ગુરુએ જે દાડમના ઝાડને અમર કર્યું છે એનો પ્રસંગ મૂકેલો છે. એટલે આપણે એમ થયું કે આ ચોપડાના માધ્યમથી પણ પરમ ગુરુનો સંદેશ કે પરમ ગુરુનું કાર્ય લોકોના સુધી પહોંચે, કોઈને કોઈ વાંચે તો પણ એનો બહુ મોટો એક લાભ છે. એટલા માટે ખાસ કરીને આ ચોપડા આપણે છપાવીએ છીએ. અને ગરીબ વસ્તી છે એના માટે તો માત્ર ઓછી કિંમતમાં મળે એ એના માટે મહત્વનું છે. કદાચ ઘણા લોકો ન વાંચે કે ન ઉપયોગ કરે પણ એના માટે ઓછી કિંમતે મળે. જે કિંમતમાં જે ચોપડા મળે છે એ એકદમ લોઅર ક્વોલિટીના હોય છે. જ્યારે આપણે સારી ક્વોલિટીનો ચોપડો એ ઓછી કિંમતમાં, મતલબ અડધી જ કિંમત ગણાય આમ તો. કદાચ તમે સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે કે 140 પેજનો ચોપડો આવી ક્વોલિટીનો બુક સ્ટોરની અંદર કેટલામાં આવે છે. છતાંય આજે પરમની કૃપાથી આપણે હોલસેલ છપાવીએ એટલે 10 રૂપિયા માઇનસ એમાં મળે અને 5 રૂપિયા દાતાઓના સહયોગથી માઇનસ કરવામાં આવે છે. આપણને 25માં પડતો ચોપડો 20 રૂપિયામાં આપણે બધાને આપીએ છીએ. એટલે જેમને જોઈએ એ અહીંયા ગાડી ઉપર સીમિત માત્રામાં છે તો મેળવી લેજો. મંદિરે મળી શકશે, મંદિરે છે એટલે તમે ભવિષ્યમાં મંદિરે આવો. હમણાં પૂનમ છે, કોઈ આવતું હોય તો મંગાવી શકો. એ સિવાય કોઈ આવતું જતું હોય તો મંગાવી શકો છો. અને આ આગામી પૂર્ણિમા જેઠ પૂર્ણિમા છે આવતીકાલે. જેઠ એટલે મોટી પૂર્ણિમા, તો એનો પણ બધા લાભ લેજો. આવાય તો ઠીક છે, ન આવાય તો ઘરે પૂર્ણિમાનું વ્રત કરીને પરમની સેવા પૂજા પ્રાર્થના પૂર્ણ રૂપે કરીને પરિવાર સાથે બધાએ લાભ લેવો જોઈએ. અને ખાસ સંદેશ પૂર્ણિમા પછી, જેઠ પૂર્ણિમા પછી આવે અષાઢ પૂર્ણિમા અને એને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. એ દિવસે ગુરુ પૂજાનો વિશેષ મહત્વ છે કે પરમ ગુરુની આપણે મહાપૂજાનું આયોજન કરતા હોઈએ છીએ કે વિધિવત 16 ઉપચારથી આપણે પરમ ગુરુની મહાપૂજા, જે નવદંપતિ હોય કે બહેનભાઈ હોય કે ગમે તે બે સભ્યો સાથે બેસીને એ લાભ લઈ શકતા હોય છે કે પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે. પૂજાથી આપણું મન અને આપણું શરીર બધું પવિત્ર બને. એ પૂજામાં બેસવા માટે પૂજા શુલ્ક આપણે ભરવાનું હોય છે, ત્યાંની વ્યવસ્થાના રૂપમાં અને પૂજાની સામગ્રીના રૂપમાં. અને એનો આપણે બધાને લાભ મળે સેવા કરવાથી. એ પૂજા શુલ્ક 300 રૂપિયા ભરીને આપણે પૂજામાં બેસવાનું હોય છે. જેને બેસવું હોય તે પોતાનું નામ ઝડપથી લખાવી દે તો આગળથી પ્રમાણે એને પૂજામાં બેસવા માંગતું હોય છે. અને પછી તો એક મહા સેવા છે કાર્ય, એ તો આપ સૌ જાણો છો, તમારી અનુકૂળતા હોય એમ પરમ ગુરુનું એક સુંદર કાર્ય અમે કરી રહ્યા છે. એક મંદિરનું નવ નિર્માણ કરી રહ્યા છે કરુણાસાગર સૌરાષ્ટ્રની અંદર. અને ભવ્ય એક તીર્થ સ્થાન બને, એક સૌરાષ્ટ્રનું કેન્દ્ર બને એવું એક સ્થાન 5 વીઘાની અંદર 3 કરોડના ખર્ચે મંદિર થાય છે. લગભગ 1 કરોડ આસપાસનું કામ મેં કર્યું છે, 2 કરોડ આસપાસનું કામ કરવાનું છે. એમાં પણ આપણે સંકલ્પ કરીએ કે દર મહિને થોડું સેવા લઈ અને એકત્રિત કરી અને વર્ષે આપણે એની અંદર અર્પણ કરીએ. આમ તો 10મો ભાગ હોય છે, પણ 10મો ભાગ ન કરીએ તો 20મો ભાગ કરીએ તો પરમ ગુરુની સેવામાં જે અર્પણ થશે તો એના આશીર્વાદ આપણને મળશે. આપણા ધનનો એક સદુપયોગ થશે. નહીં તો ધન તો ગમે ત્યાં ખર્ચાઈ જવાનું છે. એટલે ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે. એનાથી 1 કરોડનું કામ કર્યું છે અને હજુ પણ એ કાર્ય આગળ ચાલુ છે. તો
તો હજુ આપણી પાસે સમય છે. 1 વર્ષ 2 વર્ષ તમે આજે લખાવો તો 6 મહિને, વર્ષે, 2 વર્ષે, 3 વર્ષ સુધીમાં તમે પૂર્ણ કરી શકો છો. તો અવશ્ય આ સેવા કરી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશો. અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય વિસ્તારે જે બોલાવશો. सर्वसराज मुनीश्वरता की जय, कृष्ण साई महाराज की जय, गुरुसमाज महाराज की जय, ईश्वर महाराज की जय, देवदास महाराज की जय, रामदास महाराज की जय, प्रयागदास महाराज की जय, शंकरदास महाराज की जय, श्री विठलदास महाराज की जय, धर्मप्रियदास महाराज की, सब संतन की जय, सर्वदेवन की जय, ज्ञान संप्रदाय की जय, श्री शास्त्र की जय, श्री कवर धाम की जय, सब कथा सत्संग पुनादि समेता सब केवल साई. કેવલ હંસો સાત કેવલ સાયે બોલો જો. આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો પ્રેમથી સાત કેવલ સાયે. 2 હાથ જોડીને કહેજો પ્રસન્નતાથી, હસતા હસતા. એટલે હસતા જ રહો કાયમ. નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ. શરણો મળે સાચો તમારો હૃદયથી માગીએ. જય આશયાયો આપ પાસે શરણમાં અપનાવજો. આત્માને બોલો શાંતિ વળી મનાયો જે કરીને જે કુળમાય અવતારે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. લક્ષ 84 સુખ સંપત્તિ સુવિચારને સતકર્મનો દેવાગસ. જન્મો જન્મ સત્સંગતિ કિરતાર પાર પાડજો. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મારે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી જોરે અદુર્લભ માનવીનો ભજન કરવા સાચો બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો. પરમ ગુરુએ શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. તમારી પાસે જે પુષ્પ છે એમાં એક હોય તો અડધું અહીંયા પરમ ગુરુના ચરણમાં ને અડધું દાદાના ચરણમાં મૂકી દો.
जय करुणानिधि प्रभु जय करुणानिधि आरती आरत पूरत सुरसागर प्रभु जय करुणानिधि तारण तारण त्रिलोकन जरे अनुपम प्यारे अनेक जनाने हरदे अंतरले प्रभु जय करुणानिधि वाहदायमागे फलने सही प्रभु આરતી નો આમ ફેરવી દો આગળ ફરતે બધી બાજુ ઓમ વંદો ગુરુ શરણ મહારાજ કી કૈવલ શ્રી વિઠ્ઠલદાસજી શ્રી ધર્મ પ્રિયદાસજી લઘુનવી પારણ પુરાણિતિ કા સત્ય વસાવી सृष्टिना सर्जनहारा तमे
તરવું તે હૈયે નવ ભરવું ભવ ભાવ થકી ડૂબી મરવું પછી કેમ કરીને ઉગરવું બોલો કૈવલ કૈવલ કીર્તારા બોલો કૈવલ કૈવલ કીર્તારા તમે જરૂર ઉતરો ભવ પારા ભજો સૃષ્ટિના સર્જનહારા તમે જરૂર ઉતરો ભવ પારા અનામીનું એ નામ જ છે કોઈ સુરા પુરુષનું કામ જ છે અનામીનું એ નામ જ છે કોઈ સુરા પુરુષનું કામ જ છે તેને